2 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગરમાં જાહેર જંગી સભાને સંબોધવાના છે, જેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પણ તૈયારીઓની સમીક્ષા કરવા માટે અને જે રૂપાલા અને રાજપૂત વચ્ચેનો જે વિવાદ ચાલી રહ્યો છે તેને લઈને જે પરિસ્થિતિ છે તેની સમીક્ષા કરવા માટે અચાનક જ ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ગઈકાલે મોડી સાંજે જામનગર ખાતે આવી પહોંચ્યા હતા. તેમણે મીડિયા સાથે વાતચીત પણ કરી અને ઘણા મુદ્દાઓની ચર્ચા પણ કરી. નમસ્કાર, આપની સાથે હું છું જાનવી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જામનગરમાં વડાપ્રધાન જ્યાં જાહેર સભાને સંબોધવાના છે તેવા પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે આવી અને ત્યાંની વ્યવસ્થાઓ અને સુરક્ષા અંગેની સમીક્ષા કરી, ચકાસણી કરી. તેમની સાથે જામનગર જિલ્લાના પોલીસ વડા પ્રેમસુખ ડેલુ તેમજ રાજકોટના રેન્જ આઈજી અશોક કુમાર યાદવ પણ ઉપસ્થિત રહ્યા હતા. ખાનગી હોટેલ ખાતે રાત્રિ રોકાણ દરમિયાન હર્ષ સંઘવીએ કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ તેમજ મુળુભાઈ બેરા અને જામનગરના બંને ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી તેમજ રીવાબા જાડેજા સાથે બેઠક પણ યોજી હતી. જામનગર શહેર અને જિલ્લા ભાજપ પ્રમુખ પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ હર્ષ સંઘવીએ હાલના રાજ્યસભાના સાંસદ તેમજ રિલાયન્સ ગ્રુપ ઓફ કોર્પોરેટ્સ અફેરના ડિરેક્ટર પરિમલ નથવાણી સાથે પણ ખાસ મુલાકાત યોજી હતી. છે કે આ તમામ ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓ સાથે મુલાકાત લીધા બાદ તેઓ જામનગરના સાંસદ અને ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ સાથે પણ મુલાકાત લેવા એમના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. ગઈકાલે મોડી રાત્રે ચૂંટણી પ્રચારમાંથી પરત ફરેલા સાંસદ પૂનમબેન માડમ સાથે પણ તેઓએ થોડા સમય માટે મુલાકાત યોજી હતી. ત્યારબાદ તેઓ જામનગરની ખાનગી હોટેલ ખાતે રાત્રિ રોકાણ કરી અને સવારે પરત ફરવા માટે રવાના થયા હતા. ખાનગી હોટેલ ખાતે મીડિયાને પ્રતિક્રિયા આપતા હર્ષ સંઘવીએ જણાવ્યું કે આ વખતેની ચૂંટણીમાં દેશમાં કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી સતત ત્રીજી વખત વડાપ્રધાનને દેશની ધુરા માટેનો એક અનોખો ઉત્સાહ લોકોમાં જોવા મળી રહ્યો છે. સાથે જ આગામી 2 મેના રોજ વડાપ્રધાન જામનગરની મુલાકાત લેવાના છે, જાહેર સભાને સંબોધવાના છે, ત્યારે અહીંયા થઈ રહેલી તૈયારીઓ અને વ્યવસ્થાની સમીક્ષા કરવા માટેની મુલાકાત લેવામાં આવી હતી. જામનગરના દિલમાં મોદી છે અને મોદીજીના દિલમાં ગુજરાત અને જામનગર વસે છે. સાથે વધુમાં જણાવ્યું કે આ વખતે મને આગેવાનોને તેમજ નેતાઓને, કાર્યકરોને મળવાનો અવસર મળ્યો, તેમજ ચૂંટણી કાર્યાલયોની મુલાકાત લીધી અને જામનગરમાં રાત્રિના સમય દરમિયાન શેરી અને ગલીમાં જે ફરવાનો પણ મને અવસર પ્રાપ્ત થયો તેનો હું આભારી છું. ગુજરાત પોલીસ અને એટીએસની કામગીરીને બિરદાવતા હર્ષ સંઘવીએ કહ્યું કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા જે યુવાન પેઢી છે તે ડ્રગ્સના રવાડે ન ચડે તે માટેના પણ અનોખા ઝુંબેશ ચલાવવામાં આવી રહ્યા છે. તાજેતરમાં જ જે દરિયાકાંઠાથી કરોડો રૂપિયાનો જે ડ્રગ્સનો જથ્થો પકડી પાડવામાં આવ્યો તે બદલ તેઓએ ગુજરાત પોલીસ અને એટીએસની કામગીરીને બિરદાવી છે અને સાથે અભિનંદન પણ પાઠવ્યા છે. દિવસ પહેલા હર્ષ સંઘવીએ પરસોત્તમ રૂપાલા અને રાજપૂતના વિવાદ અંગે એક બેઠક પણ યોજી હતી. તેને લઈને પણ જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેઓએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે રાજપૂત અમારા પરિવારના જ સભ્યો છે અને પરિવારના સભ્યો સાથે વાતચીત કરવી એ રોજિંદુ કાર્ય છે. એ બેઠકમાં કોઈ પણ સ્પેશિયલ વિષય કે કોઈ પણ જે વિવાદ છે તેને લઈને ચર્ચા કરવામાં નહોતી આવી, પણ ફક્ત એક સામાન્ય બેઠક થઈ હતી. આ પ્રકારની વાતચીત પહેલાં પણ ચાલુ હતી અને આ પ્રકારે વાતચીત ચાલુ પણ રહેશે. અત્યારે સૌની નજર જે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસમાં ગુજરાતની મુલાકાતે છે ને 6 અલગ અલગ જગ્યાએ જાહેર સભા સંબોધવાના છે, તેને લઈને ભાજપના મતમાં કેટલો વધારો થશે અને ડેમેજ કંટ્રોલ કઈ રીતે કરી શકશે તેના પર રહેશે. નમસ્કાર.